હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 17 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ડિજિટલ એન્ટી ક્રાઇમ પોર્ટલ છે તે શરૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આપણા ગુજરાત રાજ્ય દ્વારા ડિજિટલ એન્ટી ક્રાઇમ પોર્ટલ છે તે શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેઓએ જે આપણા ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેઓની સાથે મળી અને ગુજરાત પોલીસની શહેરી અને સાયબર સ્પેસ બંનેમાં જે ગુનાઓ થાય છે તેઓની સામના કરવા માટે, ક્ષમતા સુધારવા માટે 2 પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યા છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા FIR ટ્રેકિંગ માટે આઈ પ્રગતિ છે તે લોન્ચ કરવામાં આવી હતી અને થોડા સમય પહેલા એટલે કે 3 ઓક્ટોબર 2024ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, તેઓના દ્વારા અમદાવાદમાં 13 તુજકો અર્પણ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે. એટલે કે ખોવાયેલી જે વસ્તુઓ છે તેને આપણે આ પોર્ટલ દ્વારા પાછી છે તે મળી શકે. ત્યાર પછી જોઈએ ગુજરાત વિશે. તો ગુજરાત રાજ્યની સ્થાપના છે તે 1 મે 1960ના રોજ થઈ હતી, જેને આપણે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, સૌથી મોટું શહેર અમદાવાદ છે. હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ ગુજરાતમાં, તો ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે તે ગુજરાત છે. ગુજરાતના ઘરચોળા અને અમદાવાદ બ્લોક પ્રિન્ટને GI ટેગ છે તે મળ્યો છે. ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે તે ધોલેરા છે. 2025માં શહેરી વિકાસ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2204.85 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ગુજરાતમાં લશ્કરી કવાયત જળથળ રક્ષા 2025 યોજાઈ હતી. તો વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફળ યોજના છે તે લોન્ચ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો આ જે મેડલ ટેલી છે તેમાં મહારાષ્ટ્ર છે તે ટોચ ઉપર છે. એટલે કે મહારાષ્ટ્ર ફર્સ્ટ નંબર ઉપર છે, હરિયાણા બીજા નંબર ઉપર છે, રાજસ્થાન ત્રીજા નંબર ઉપર છે. તો મેડલ ટેલીમાં ફર્સ્ટ નંબર ઉપર મહારાષ્ટ્ર છે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો મહારાષ્ટ્ર છે તેઓએ 58 ગોલ્ડ મેડલ, 47 સિલ્વર, 53 બ્રોન્ઝ, આમ કુલ 158 મેડલ પ્રાપ્ત કરી અને મહારાષ્ટ્ર રાજ્ય છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. બીજા નંબર ઉપર હરિયાણા રાજ્ય છે, જેઓએ 39 ગોલ્ડ, 27 સિલ્વર અને 51 બ્રોન્ઝ, કુલ 117 મેડલ મેળવ્યા છે. અને રાજસ્થાન છે તે ત્રીજા નંબર ઉપર છે, જેઓએ કુલ 60 મેડલ મેળવ્યા છે, તેમાં 24 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ. વાત કરીએ આપણે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના હાલના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. અને મહારાષ્ટ્રનું જે મુખ્ય મથક છે તે છે મુંબઈ અને શિયાળુ છે તે નાગપુર. ત્યાર પછી જોઈએ આપણે તો મહારાષ્ટ્રના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેની નીતિ છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક વેહિકલ માટે ટોલ ટેક્સમાં મુક્તિની જાહેરાત છે તે કરવામાં આવી છે. આદિશક્તિ અભિયાન છે તે પણ અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે આ જે આદિશક્તિ અભિયાન છે તે યોજના બહાર પાડવામાં આવી છે, અભિયાન બહાર પાડવામાં આવ્યું છે. અને સાથે સાથે અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે તેમના પર બાયોપિક બનાવવાની જાહેરાત છે તે પણ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર છે તેઓએ ત્રિભાષા નીતિ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કેર એજ સ્ટેટ રેન્કિંગ 2025માં મહારાષ્ટ્ર રાજ્ય ટોચ ઉપર છે. તો જહાજો માટેની સમર્પિત નીતિ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે ઓપરેશન નાદર ક્યાં શરૂ કર્યું છે? તો આ જે ઓપરેશન છે તે જમ્મુ કાશ્મીરમાં શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના અવંતીપોરાના ત્રાલના નાદેર વિસ્તારમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કાર્યવાહી ઓપરેશન નાદેર છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને આ જે કામગીરી છે તેમાં ભારતીય સેના,
જમ્મુ કાશ્મીરની પોલીસ અને CRPF જવાનો છે તેમાં સામેલ છે. આ ઓપરેશનનું નામ છે ઓપરેશન નાદેર, જે જમ્મુ કાશ્મીરમાં થયું છે. અને થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર છે તે પાકિસ્તાનમાં, જે ભારતમાં પહેલગામમાં હુમલો થયો હતો, તો તેના જવાબમાં પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર છે તે કરી અને ઘણા આતંકવાદીઓનો નાશ છે તે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં દરિયાઈ પાણીના ડિસેલિનેશન માટે કોણે ઉચ્ચ દબાણવાળું પોલિમર પટલ વિકસાવ્યું છે? તો હાલમાં જ આ જે પટલ છે તે DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર B છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો DRDO એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, તેઓના દ્વારા ઉચ્ચ દબાણવાળા દરિયાઈ પાણીના ડિસેલિનેશન માટે સ્વદેશી રીતે નેનોપોરસ મલ્ટીલેયર પોલિમરિક મેમ્બ્રેન છે તે વિકસાવવામાં આવ્યું છે. અને તેનો ઉપયોગ છે તે ભારતીય કોસ્ટગાર્ડ જહાજોમાં કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે DRDOની, તો તેનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો DRDO છે તેની સ્થાપના વર્ષ 1958માં થઈ હતી. અને તેના હાલના જે ચેરમેન છે તે છે સમીર V. કામત. અને તેનું સૂત્ર છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રાદેશિક સેનામાં કોને માનદ લેફ્ટનન્ટ કર્નલનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે? તો આ જે ખિતાબ છે તે નીરજ ચોપરાને એનાયત કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર D આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે નીરજ ચોપરા. અને તેઓને સંરક્ષણ મંત્રાલયના લશ્કરી બાબતોના વિભાગે નીરજ ચોપરાને છે તે પ્રાદેશિક સૈન્યમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનો ખિતાબ છે તે આપવામાં આવ્યો છે. અને નીરજ ચોપરા છે તે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા છે. અને આ સન્માન છે તે નીરજ ચોપરાને ભારતીય એથ્લેટિક્સમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને રાષ્ટ્રીય ગૌરવ વધારવા બદલ આપવામાં આવ્યું છે. તાજેતરમાં 12 દિવસીય સરસ્વતી પુષ્કરલુ કુંભ ક્યાંથી શરૂ થયો છે? તો આ જે કુંભ છે તે તેલંગાણા રાજ્યમાં શરૂ થયો છે. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણામાં 12 દિવસીય સરસ્વતી પુષ્કરાલુ એટલે કે પુષ્કરાલુ કુંભ છે તે મંદિરના નગર કાલેશ્વર ખાતે શરૂ થયો છે. અને 12 વર્ષે આ જે કુંભ છે તે એક વાર યોજાય છે. અને વિશાળ ધાર્મિક ઉત્સવ છે જે ભૂગર્ભ નદી સરસ્વતીની પૂજાને સમર્પિત છે. અને જે કાલેશ્વરમ ખાતે ત્રિવેણી સંગમના નામે સંગમ બિંદુ પર ગોદાવરી અને પ્રાણહિતા સાથે જોડાય છે. વાત કરીએ આપણે તેલંગાણા, તો ભારતના નકશામાં તેલંગાણા રાજ્યનું સ્થાન છે તમે જોઈ શકો છો, આ છે તેલંગાણા. અને તેની સ્થાપના છે તે 2 જૂન 2014માં થઈ હતી. રાજધાની હૈદરાબાદ, સૌથી મોટું શહેર હૈદરાબાદ, મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. તેના કરંટ ટોપિક વિશે એટલે કરંટ પોઈન્ટ વિશે જોઈએ તેલંગાણાના, તો હાલમાં જ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા 1991 બેચના જે IAS અધિકારી છે K. રામકૃષ્ણ રાવ, તેઓને તેલંગાણાના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. અને શાંતિ કુમારીના સ્થાને તેઓને મુખ્ય સચિવ છે તે બનાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર રેડ્ડી છે તે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક થયા છે. મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ છે તે પણ તેલંગાણામાં યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હૈદરાબાદમાં શૂટિંગ રેન્જ છે તેનો શિલાન્યાસ કર્યો હતો. તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા એક્સપીરિયમ પાર્કનું ઉદ્ઘાટન થયું છે. અને T-Shield સાયબર સિક્યુરિટી લેબનું ઉદ્ઘાટન છે તે પણ તેલંગાણામાં થયું છે. તાજેતરમાં કયા રાજ્યએ બ્લેકસ્ટોન સાથે લોજિસ્ટિક્સ પાર્ક માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ જે હસ્તાક્ષર છે તે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા બ્લેકસ્ટોન ગ્રુપની જે પેટા કંપનીઓ છે XSIIO લોજિસ્ટિક્સ પાર્ક્સ અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સાથે ₹5127 કરોડનું FDI લાવવા માટે MOU છે તે કરવામાં આવ્યા છે. અને આ જે રોકાણ છે તે મહારાષ્ટ્રના જે સિટી છે નાગપુર, ભિવંડી અને પુણે જેવા મુખ્ય સ્થળોએ આધુનિક લોજિસ્ટિક અને ઔદ્યોગિક પાર્કના વિકાસમાં મદદ કરશે. તાજેતરમાં ભારત સમાવેશ સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે સમિટ છે તે નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો 15 મે 2025ના રોજ વૈશ્વિક સુલભતા જાગૃતિ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ભારત સમાવેશ સમિટ 2025 છે તે યોજાઈ હતી. અને આ જે છે સુલભતા જાગૃતિ દિવસ તે દર વર્ષે મે મહિનાના 3જા ગુરુવારે વૈશ્વિક સુલભતા દિવસ છે તે ઉજવવામાં આવે છે. વાત કરીએ આપણે નવી દિલ્હી, તો નવી દિલ્હી છે વાત કરીએ આપણે નવી દિલ્હીના કરંટ ટોપિક વિશે, તો હાલમાં ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સની બીજી આવૃત્તિ છે તે નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાય છે.
શાળા છોડી દેનારાઓને શિક્ષણ પ્રણાલી સાથે જોડવા માટે નઈ દિશા અને શિક્ષણ તરફનો માર્ગ આ જે પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. ગૃહમંત્રી છે અમિત શાહ, તેઓના દ્વારા નવી દિલ્હીમાં બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 35મી પુણ્યતિથિ નિમિત્તે 9 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું છે. હરદીપસિંહ પુરીએ દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, તેઓની સાથે મળી અને નવી દિલ્હીમાં આયુષ્માન વય વંદના કાર્ડ છે તે લોન્ચ કર્યું છે. કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ CABAની 38મી બેઠક છે તે પણ નવી દિલ્હીમાં થઈ છે. પ્રધાનમંત્રી મોદીનું જે પુસ્તક છે 5th ચેપ્ટર ઓફ કલ્ચર, તો તેનું વિમોચન છે તે પણ નવી દિલ્હીમાં થયું છે. અને નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ISC ખાતે ભારત બોધિ કેન્દ્રનું ઉદ્ઘાટન છે તે પણ થયું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી થાય છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો નેશનલ ડેન્ગ્યુ ડે 2025 લોકોને ડેન્ગ્યુ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યુ, જેને ટ્રોપિકલ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક ચેપી રોગ છે અને એડિસ પ્રજાતિના મચ્છરો દ્વારા ફેલાય છે. ભારતમાં ડેન્ગ્યુનો પહેલો કેસ છે તે 1780માં મદ્રાસમાં નોંધાયો હતો અને આ વર્ષની થીમ છે તે છે સ્ટોપ ડેન્ગ્યુ, બીવેર ઓફ ધી બાઇટ. ત્યાર પછી જોઈએ અગત્યના દિવસો વિશે. તો 1 મે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ, 5 મેના રોજ વિશ્વ સૂર્ય દિવસ, 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ, 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 12 મેના રોજ વિશ્વ નર્સ દિવસ અને 16 મેના રોજ રાષ્ટ્રીય ગૌરવ દિવસ ઉજવાય છે. તાજેતરમાં નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી એટલે કે NLU દિલ્હી ખાતે કોણ પ્રતિષ્ઠિત પ્રોફેસર બન્યા છે, એટલે કે વિશેષ પ્રોફેસર બન્યા છે? તો હાલમાં જ જે જસ્ટિસ DY ચંદ્રચૂડ છે તેઓ આમાં પ્રોફેસર છે તે બન્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. આ છે જસ્ટિસ DY ચંદ્રચૂડ અને તેઓ અત્યારે નેશનલ લો યુનિવર્સિટી ખાતે દિલ્હીમાં પ્રતિષ્ઠિત એટલે કે વિશેષ પ્રોફેસર છે તે બન્યા છે. અને નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી તે છે એક નવું કોન્સ્ટિટ્યુશનલ સ્ટડી સેન્ટર છે તે શરૂ કરશે, જેમાં જસ્ટિસ ચંદ્રચૂડ છે તેઓ વિદ્યાર્થીઓને બંધારણ સંબંધિત મુદ્દાઓ અને સંશોધન અને અભ્યાસમાં માર્ગદર્શન આપશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં અને આના સંબંધિત મુખ્ય ન્યાયાધીશને સંબંધિત પણ એક આપણો કાલનો જ પ્રશ્ન આપણે જોઈ ચૂક્યા છે કે હાલમાં જ જે જસ્ટિસ BR ગવાઈ છે હવે મુખ્ય ન્યાયાધીશની વાત આવી છે તો કાલે જ આપણે આ પ્રશ્ન એક જોઈ ગયા છે કે હાલમાં જ ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જે જસ્ટિસ BR ગવાઈ છે એટલે કે ભૂષણ રામકૃષ્ણ ગવાઈ છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 124(2) અનુસાર ભારતના રાષ્ટ્રપતિ છે તે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કે હરિલાલ જે કણિયા. અને 51માં એટલે કે આની પહેલાના તો તે હતા સંજીવ ખન્ના. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં માનવ હાથી સંઘર્ષનો સામનો કરવા માટે કોણે 47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ જે 47 કરોડ રૂપિયાની મંજૂરી છે તે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં UPSCના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. પહેલાં તો UPSC શું છે? તો UPSCનું ફૂલ ફોર્મ થાય છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો ઓપ્શન આપેલા છે રામમોહન, અજય કુમાર, નર્મદેશ્વર તિવારી અને અરુણ પલ્લી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તેને જોઈ શકશો.